વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મતગણતરી હાથ ધરવામાં આવી છે। કુલ 76 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ જાહેર થતા હવે બાકીની 74 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે। શહેરની પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે, જ્યાં 19 વોર્ડની 74 બેઠકો માટે સુવ્યવસ્થિત રીતે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સમગ્ર મતગણતરી 4 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1, 4, 7, 10, 13 અને 16ની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે। બીજા તબક્કામાં વોર્ડ નંબર 2, 5, 8, 11, 14 અને 17ની ગણતરી થશે। ત્રીજા તબક્કામાં વોર્ડ નંબર 3, 6, 9, 12, 15 અને 18ના મતોની ગણતરી કરવામાં આવશે, જ્યારે ચોથા અને અંતિમ તબક્કામાં વોર્ડ નંબર 19ની મતગણતરી પૂર્ણ થશે। મતગણતરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે।